તો આજે તો છે એ સવારમાં સૌથી પહેલાં ઘરના બધા છે કામ પૂરા કરી અને સૌથી પહેલાં કરી લીધી પેટ પૂજા કરી અને તૈયાર થઈ અને નીકળી ગયા રખડવા. એટલે મણકીને લઈને આપણે નીકળી ગયા. પણ રસ્તામાં છે એ પહેલાં મણકીની પણ પેટ પૂજા કરાવી, કારણ કે રસ્તામાં એ આપણને પછી હેરાન ના કરે. અને મણકીની પેટ પૂજા થઈ ગઈ પછી આપણે છે એ હાઈવે પકડી લીધો. હવે છે એ થોડો સમય તો હાઈવે આવ્યો, પણ અડધે રસ્તે પહોંચી લીમડીના પાટીએ પહોંચી અને પતિદેવ કહે કે હવે આ હાઈવે છે એ રસ્તો લાંબો પડી જશે, એટલે આપણે શોર્ટકટવાળો રસ્તો હતો એ લીધો. પણ એ છે રસ્તો થોડો ખરાબ છે અને ધીરે ધીરે આપણે આવી રીતે ગાડી ચલાવી અને પહોંચી ગયા ચરકલા. હવે આના પરથી તમને લોકોને અંદાજ આવી જ ગયો હશે કે આપણે છે એ કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ. અને રસ્તામાં જોતાની જોતા છે એ થોડોક સમય બાઇક ચલાવી અને આપણે પહોંચી ગયા છે દ્વારકા, એવી જગ્યા જ્યાં ભગવાન બોલાવે તો જ જઈ શકો. બાકી તમે નજીકમાં રહો છો તેમ છતાં પણ જો એની મરજી નહીં હોય તો પણ તમારું જવાનું નક્કી થશે અને કેન્સલ થઈ જશે. કહેવાય છે ને કે માંગે 20 ને આપે 30, એ મારો દ્વારકાધીશ. એટલે મેરેજ એનિવર્સરીના દિવસે છે આપણે ભગવાનના દર્શન કરવા માટે પહોંચી ગયા દ્વારકા. દ્વારકા જતાની સાથે આપણે બાઇકનું છે એ પાર્કિંગમાં લગાવી અને પછી આપણે 56 પગથિયા છે એ ત્યાં ચડી ગયા. અને ત્યાં જતા હતા તો ત્યાં રસ્તામાં આપણને ખબર છે મોબાઈલ નથી લઈ જવા દેતા, એટલે દુકાનેથી પ્રસાદ લીધો અને મોબાઈલ એમની જોડે રાખી દીધા. દર્શન કરી અને પછી આપણે છે એ દરિયે પગે લાગવા આવી ગયા, કેમ કે દરિયામાં છે એ દ્વારકા જઈએ અને દરિયામાં હાથ પગ તો ધોવા જ પડે. એટલા માટે ત્યાં છે એ ઘણા બધા માછલા હતા. ત્યાં આપણે દરિયા આવી પગે લાગ્યા અને પછી છે એ તડકો વધારે હતો એટલે ડિહાઇડ્રેશન ના થઈ જાય એટલા માટે છે એ આપણે શેરડીનો રસ પી લીધો. અને પછી શેરડીનો રસ પી અને પછી આપણે છે પાછા બાઇક લઈને નીકળી ગયા. ક્યાં જવા માટે? રૂકમણીજી જવા માટે. કારણ કે દ્વારકા તમે જાઓ અને રૂકમણીજીને મનાવો નહીં એવું તો ના ચાલે, એટલે રૂકમણીજી ગયા. અને રૂકમણીજી ગયા ત્યાં પગે લાગી અને પાછા છે આપણે રિટર્ન નીકળી ગયા. હવે મને એમ કે ઘરે જઈશું, તો પતિદેવ કે ના, હજી તો છે એ ભડકેશ્વર જવાનું બાકી છે. એટલે આપણે પાછી છે એ બાઇક લઈ અને ભડકેશ્વર જવા માટે નીકળી ગયા. આથી ભડકેશ્વર છે ત્યાં દર્શન કરી અને પછી તડકો વધારે હતો એટલે આપણે નક્કી કર્યું પોરો ખાવાનું. એટલે દરિયાની છે લહેરોની આનંદ માણતા માણતા આપણે છે ચણા મસાલા ખાવાનું નક્કી કર્યું. અને ત્યાં થોડો વખત છે આરામ કર્યો. આરામ કરી અને પછી છે આપણે પાછી મણકી લઈને નીકળી ગયા દ્વારકાની બહાર જવા માટે. અને હવે છે આપણે ઓછામાં ઓછું 90 કિલોમીટરનું અંતર છે એ કાપવાનું હતું ઘરે પહોંચવા માટે. આથી બાઇક છે એ ચલાવવાની ચાલુ કરી. રસ્તામાં છે એ ફરી એક સ્ટોપ લઈ અને કોલ્ડ્રિંક પીધી અને ત્યારબાદ છે એ ફરીથી આપણે છે આપણી બાઇક લઈને નીકળી ગયા ઘરે આવવા માટે. તો આ હતો અમારી મેરેજ એનિવર્સરીનો મિની વ્લોગ.